થયું હું ત્યાં તો ઓલા પગ આમ કરીને ગોઠણેથી નોખો કર્યો, પછી ખબર પડી કે આ તો પ્લાસ્ટિકનો પગ છે, આને ક્યાં ફેર પડે એમ છે. પેલા નાગને એમ થયું કે અમારામાં ઝેર વયું ગયું ખું, એમ અમે આવી બધી વાતો દુહા સંદ આવું કરતા હોય ને તમે હલો સલો નહીં ને. જી જી, એટલે અમને શું થાય, તમે આમ ખખડો નહીં તો અમને એમ થાય કે અમારામાંથી ઝેર વયું ગયું કે આ પગ પ્લાસ્ટિકનો છે. આ તો ખાલી દાખલો આપું છું. એટલે આપણે કેવા આપણા છંદો અને દુહાઓ છે. જડિયો વહે જંગલમાં અને ઘોડા ધણો દાતાર, પણ જડિયો વહે ઘોડા ધણો દાતાર, પણ પૂછો રાવળ જામને એને હાકી દીધો હાલા. અને એ શિવત્વ માટે શિવરાત્રીમાં જ્યારે મળ્યા હોય ત્યારે મારે તમને શિવ તાંડવ ગૌરાવવું પણ એની પહેલા એક વાત કહું, નાનકડી સાંભળજો. હળાહળ કળિયુગમાં પ્રમાણ કેવા છે મહાદેવ ભોળિયાનાથના. તમે કોક દી મધ્યપ્રદેશ જાઓ, ત્યાં આગર ગામ છે, મધ્યપ્રદેશના આગરમાં જાઓ તો એક મંદિર છે, ત્યાં વૈજનાથ મંદિર છે મહાદેવ ભોળિયાનાથનું. એના તમે દર્શન કરજો, તમને ખબર પડે શિવની શું તાકાત છે અને શિવત્વની શું તાકાત છે. 1879માં અંગ્રેજનું અહીંયા રાજ હતું ભારતમાં. સાંભળજો, અત્યારે શું છે, ગામો ગામ એવા મહાદેવના ઘણા કેટલા ચમત્કારિક મંદિરો છે, પણ એ અનુભૂતિ જેને થતી હોય ને થાય. ઘુવડ કોઈ દી માને જ નહીં ખૂરજ ઉગે છે, એનો અર્થ એવો થોડો છે ખૂરજ નથી ઉગતો, એની વાત નથી. પણ ત્યાં એક મંદિર છે ભોળાનાથનું, અંગ્રેજનું બનાવેલું મંદિર છે. એ મંદિર કેમ બન્યું એ મારે આમાં હું જે અંગ્રેજોએ લખ્યો છે આ ઇતિહાસ એવું કહી ને તો અટાણ બધાને બહુ મજા આવે, તો એ સાચું હોય. મેકોલોએ ઇન્જેક્શન મારી દીધા છે ને એવા આપણને એ કે એ બધું હાસું એમ. આપણી પરંપરા, તમે વિદેશમાં જાઓ ને ફોરેનમાં, તો એક જગ્યાએ કાચની અંદર આમ ઠીકરા રાખેલા અને બધા આમ આવીને જોવે કાચમાંથી, આમ જોવાનું, ટિકિટ લઈને જવાનું મ્યુઝિયમમાં, આમ કરીને જોવે. એટલે બધા એટલે કોકે પૂછ્યું કે આ શું, આ બનેલી વાત, આ શું છે અંદર? તો કે એકચ્યુઅલી 550 વર્ષ પહેલાં કે 400 વર્ષ પહેલાંના એવું કંઈક ઠીકરા છે એ કે જૂના. હવે એને જૂના ઠીકરા પીડ્યા ને એ એની ધરોહર માને છે. આપણે વાંધો નથી, માને એ સારી વાત, ભલે માને. હવે એને ખાલી ઠીકરા છે. અહીંયા આપણે 1500 ને 1000 ને 2000 વર્ષ પહેલાંના પુરાવા, હમણાં તો ક્યાંક એવો પુરાવો જોડ્યો 4500 વર્ષ પહેલાંના આપણી મૂર્તિઓ ધર્મની સનાતનની નીકળી. એવડા પુરાવા છે કે રામ મંદિર બન્યું, આપ બધાને ખબર હશે. રામ મંદિરમાં 360 દિવસમાં એક દિવસ એવી રીતે રામ મંદિર બનાવ્યું છે કે એક દિવસ સૂરજ નારાયણ ઉગે એટલે સીધો ભગવાન રામના ભાલમાં તિલક કરે છે સૂરજ. એ બધા ફોટા ને બધા આવ્યા હતા, આ બધાને ખબર છે. સીધો અહીંયા ભાલમાં તિલક થાય, સૂરજ દાદાનો પ્રકાશ પડે છે. એ કરવા માટે કેટલા તમે વાંચજો, કેટલા વૈજ્ઞાનિકોએ મથ્યા છે ભારતના મોટ ટોચના, કેટલા યંત્રો લઈ આવ્યા. આમ જોવે ને આમ રાખે ને કરીને એનું લેવલ કરીને બનાવ્યું. અને દુનિયાને એમ થયું કે હા એક દિવસ સૂરજ ઉગે અને સીધો અહીંયા આવે. હવે એ આ યુગમાં, એટલા યંત્રના યુગમાં બનાવ્યું. એને બનાવવા વાળાને વંદન છે.
ત્યાં તો આપણને હાહાકારા થઈ ગયા હોય. તો એ આજ બન્યું એ નહીં, આજથી 1000 વર્ષ પહેલાના એવા અનેક ભારતમાં મંદિરો છે જ્યાં સીધો સૂર્ય તિલક કરે છે સૂરજનો. એવો તો એ યંત્ર ક્યાં છે? આપણે એમ કહીએ ને પહેલા વિજ્ઞાન નહોતું. તમે કોણાર્કનું મંદિર છે ને સૂરજનું, એના ચક્ર જોવો ને, રથના પૈડા છે ને, એ એક એક પૈડા છે ને, એ એક એક મહિનામાં એના ઉપર પ્રકાશ ઉપર અને એના આરા જે છે અંદર, એ આરા ઉપર સમય દેખાય તમને કેટલા વાગ્યા છે. 1000 વર્ષ પહેલા બનેલું મંદિર. તો કહેવાનો અર્થ મારો કે આપણી પાસે આવું હતું. એટલે મારે અંગ્રેજવાળી વાત એટલે કરવી પડી કે આપણી કરેલી વાતો કરતાં ઓલી ખબર નહીં મેકોલેના ઇન્જેક્શન આપણને લાગ્યા છે ને, બધા એવા ન હોય પણ અમુકને તો એ વધારે સાચી લાગે. એટલા માટે આ વાત સાંભળજો. 1879માં એક કર્નલ માર્ટિન કરી અને અંગ્રેજ પોતાના પરિવાર સાથે, પોતાની મેડમ પત્ની સાથે ભારતમાં હતો, મધ્યપ્રદેશમાં. બહુ મોટો કર્નલ, અંગ્રેજોની સત્તા હતી ત્યારે, આપ જાણો છો, એના કંટ્રોલમાં હતું ભારત. અને એ રહેતો હતો ત્યાં. એને જુદા જુદા દેશમાં યુદ્ધ કરવા જવાનું થતું ને આપણી જ સેના લઈને જતો. ભારતમાંથી જ ભરતી થયેલા બધા આપણી સત્તા એના હાથમાં હતી. અને અફઘાન જાય છે, સેના લઈને અફઘાનિસ્તાન જાય છે. કોણ? કર્નલ માર્ટિન, અંગ્રેજ, ધોળિયો ભૂરિયો, એની મેડમ સાથે બંગલો અને આગળમાં રહેતો હતો. આ બનેલી સત્ય ઘટના તમને કહું છું. મહાદેવ ભીમનાથના સાનિધ્યમાં બેઠા એટલે મને યાદ આવ્યું, એટલે સાંભળજો. એ આગળમાં રહેતો હતો અંગ્રેજને. પછી ત્યાં યુદ્ધ માટે જાય, કરે એવું કે થોડા દિવસોમાં એક ઘોડે સવારેનો આવે, એક પત્ર લખે કે હું સહી સલામત છું, હું અહીંયા આપણું બોર્ડર પાર કર્યું છે, ફલાણા દેશમાં પહોંચ્યો છું, અહીંયા પોલ્યો સિંધમાં પહોંચ્યો, સિંધ વટી ગયો. ટૂંકમાં એ રીતે એ પત્ર લઈને ઘોડે સવારોને મોકલે. એ આગળ પાછળ ઘોડા હોય, એક દી આ ઘોડો આવે, 2 દી પછી આ પાછો વળી જાય, બીજા ઘોડા ત્યાંથી વસ્ટે પૂગવે, 2 દી પછી એવા અંતરે ઠેઠ અફઘાનિસ્તાન સુધીના એના સંદેશા આવતા હતા. એમાં એ સંદેશો આવવાનો બંધ થયો અને ગોરી મેડમ મૂંઝાણી. સાંભળજો મહાદેવની તાકાત શું છે હળાહળ કળિયુગમાં. આખો લેખ એણે લખેલો ત્યાં છે, એ હું તમને વાત કરું છું. આગળમાં મંદિર છે અંગ્રેજે બનાવેલું, એ હું તમને કહું છું. અને ગોરી મેડમ મૂંઝાણી કે મારા હસબન્ડનો પત્ર કેમ ન આવે, સંદેશ કેમ ન આવે, કાંઈક યુદ્ધમાં યુદ્ધ કરવા ગયેલા છે સેના લઈને. અને કર્નલ માર્ટિનો અંગ્રેજ, એને એમ થયું કેમ ન આવે મારો પતિ. અને અકળામણ થઈ ગયું, ક્યાંય હક નથી થતું. એમાં હાલતા હાલતા નદી બાજુ ગઈ, હક નહોતું થતું. એમાં નદીને કાંઠે વૈજનાથ મહાદેવનું મંદિર, અને બ્રાહ્મણો મહાદેવની પૂજા કરે છે. અને પૂજા મહાદેવની અને શ્લોકના ધોધ વસે છે. કોઈ છંદો શિવના બોલાય છે. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંટ માલમ મિટે સંકટમ બાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કછટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે. ઈ મહાદેવ ભોળિયાનાથની આ સ્તુતિઓ થાય છે. ત્યાં નજીક ગઈને ગોરી મેડમ સાંભળજો, નજીક આવીને એને અંદર કાંઈક અહેસાસ થયો કે અહીંયા કાંઈક શાંતિ મળે એવું છે. ત્યાં પહોંચી ગઈ, જોવે છે કોઈ મહાદેવને અર્ક આપે છે, કોઈ શ્લોકો બ્રાહ્મણ બોલે છે, સ્તુતિઓ કરે છે કોઈ. ત્યાંને મજા આવી, બેસી ગઈ. ટેન્શન છે, રોતી હતી, આંસુ લઈ નાખ્યા કે અહીંયા કંઈક તત્વ છે. આ તો ગોરી મેડમ કર્નલની પત્ની, અહીંયા કંઈક છે. પૂજાને બધું પૂરું થયું એટલે બ્રાહ્મણને પૂછ્યું, ભેળા હોય ને દુભાસિયા, એ પોતે અંગ્રેજીમાં પૂછ્યું ને એને દુભાસિયા આને સમજાયું. એને એમ કીધું કે તમે અહીંયા, મને ખબર નહીં, અહીંયા મજા આવે છે, આ શું કોણ છે, આ તમારો ગોડ કયો ગોડ છે, કયો ભગવાન છે? અરે આ તો દેવોનો દેવ મહાદેવ છે, અમારો નહીં, તમારો ને અમારો બધાયનો. કે હે? કે હા, કે આ તમારો ગોડ, તમારો ભગવાન અમારું કામ કરે કે ભગવાનને અમારું તમારું ન હોય? બ્રહ્માંડનો રસ્યતા એ છે. હે જય જય મહેશ શંકર જટાલ કંધર્ભ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલીશ. આ તો બધાયના માટે મહાદેવ છે. એમ તો કે હા, કે મારો પતિ યુદ્ધ કરવા માટે અફઘાનમાં સેના લઈને ગયો છે. કર્નલ માર્ટિનની હું પત્ની છું અને મને ક્યાં હોક નથી, નક્કી કાંઈક બની ગયું છે, મને ટેન્શન છે. તો મને તમારા ભગવાનને કયો નહીં. અરે કે અમે કહીએ એમ નહીં, તમે પ્રાર્થના કરો બે હાથ જોડીને, તમે પ્રાર્થના કરો. ભલે તમારા કોટનું સ્મરણ કરજો ભેળું, પણ આ મહાદેવનું કરજો. અને એણે લઘુ રુદ્ર અનુષ્ઠાન આપ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરી અને એને કીધું 11 દિવસ સુધી તમે જાપ કરો, બીજું કાંઈ નહીં, રોજ આવવાનું નહીં, જાપ કરવાના. અને બાઈને શ્રદ્ધા બેહી ગઈ
એક દી બે દી ત્રણ દી ઈ મહાદેવ ગંગ બાર જટ્ટધાર મંડી યમ યાદ યંગ ચંગ લીન ચંડી યમ બાલ ચંદ બિંબ લાલ જાલી યમ કંગ નંબ જંગ મુંડ માલી યમ સુલ પાન એપી નાક સજ્જનમ મહાદેવ મહાદેવ એક દી બે દી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઈન જાપ શરૂ થઈ ગયા અહીંયા શરૂ જાપ થયા અને અફઘાનિસ્તાનમાં ઘટના બની સાંભળજો અંગ્રેજે આવીને પાછું અહીંયા આવીને કીધું લખ્યું બધે મળે ઈ વાત કરું છું ઓથેન્ટિક વાત ન્યા અફઘાનિસ્તાનમાં અફઘાન સેનાએ કર્નલ માર્ટિનને આપણી ભારતીય સેનાને ઘેરી લીધી ચારે બાજુથી રાતનું અંધારું બધાય ક્યાંક પહાડમાં ક્યાંક રેગિસ્તાન ને પહાડ એવામાં ક્યાંક હુતા હવારમાં જાગે એટલે બધાનું કતલેઆમ શું કામે એવો વ્યૂ ગોઠવી દીધો તો અફઘાન સેનાએ ચારે બાજુથી સવારે જાગીને નીકળે એટલે મૂકવા નથી કોઈને બન્યું એવું આને ચિંતામાં હતો અને કર્નલ માર્ટિન હુઈ ગયો જરાક નિંદરમાં આંખ બંધ થઈને ત્યાં એક જટાળો જોગી એને સપનામાં આવ્યો અખંડ ધામ ઈશ્વરમ રજંત રજતમ ગિરમ મહેશ્વરમ વિરાજિતમ સુરાજ નીત સાજિતમ ધરંત જોગ ધ્યાનિયમ ઈ પોતાને એક કોઈ જોગી છે વાઘાંબર પહેર્યા છે મોટી જટા હાથમાં ત્રિશૂળ છે ડમરું છે અને મહાકાય જેવો એક જોગી જેવો કોઈ માણસ સપનામાં આવ્યો જોગી આવ્યો એને માણસ લાગે એને ખબર જ નહીં મહાદેવ શું છે અને એને એટલું કીધું કે કર્નલ માર્ટિન ચિંતા ન કરતો તારે ગભરાવાની જરૂર નથી પણ અત્યારે જાગી જા તારી સેના લઈને ફલાણી જ રીતે આખો વ્યૂ દુશ્મનનો ગોઠવાનો છે હવે વ્યૂમાં એવું હોય કોઈ વ્યૂહરચના હોય ને આપણી વ્યૂહરચના સામેવાળાને જો ખબર પડી જાય ને તો આપણું ભયંકર હાર થાય અને વ્યૂહરચનાની ખબર ન પડે તો ઓની ભયંકર હાર થાય હવે સપનામાં આવીને કહી દીધું કે અફઘાન સેનાનો આવો વ્યૂ છે અને અત્યારે જાગીને અહીંથી આમ કરીને આમ તમારે ખાબકવાનું છે અને કર્નલ માર્ટિન જાગી ગયો કે આ હકીકતમાં હતું કોણ અને આ તો અખતરો તો કરું અમે મરવાનું છે સવારે તો એ અમને ઘેરી જ લીધા છે અને એ રીતે એની સેનાને ધીરે દઈને જગાડીને રાતમાં જે મહાદેવ સપનામાં આવીને જે કીધું હતું એ રીતે રાતમાં એ વ્યૂમાં ખાબક્યા અને અફઘાની સેનાને ભયંકર રીતે કંઈકની કતલેઆમ કરી નાખ્યું, કંઈક કપાઈ ગયા, કંઈક ભાગી ગયા અને કર્નલ માર્ટિનની જીત થઈ અને ત્યાંથી ઘોડે સવાર પોતે પાછો વળ્યો મારતે ઘોડે સવારને મોકલ્યો. અહીંયા 11મા દિવસનું અનુષ્ઠાન પૂરું થાય એના પછી અમુક સમય ગયો હોય છે ને બાઈક મહાદેવ જપી રહેલી અને એમાં ઘોડે સવાર મારતે ઘોડે આવીને કાગળ આપ્યું અને કાગળ વાંચ્યું તો એમ કીધું છે પ્રિય ડાર્લિંગ હું એમ કેમ છું, હું આવી રહ્યો છું, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અફઘાન સેનાએ અમને ઘેરી લીધા હતા, આપણે બે મળી ન શકત, મારું જીવન ત્યાં પૂરું થઈ જાત, અમારી સેના આખી કપાઈ જવાની હતી આપણી. બન્યું એવું મને સપનું આવ્યું, સપનામાં એક કોઈ જોગી જેવો વ્યક્તિ માણસ જેવો કંઈક મને દેખાણું, એણે મને વ્યૂહ સમજાવ્યો, એ રીતે અમે લડ્યા અને મારી જીત થઈ છે. અને બાય રાજીના રેડ થઈ ગઈ કે મહાદેવ ભોળિયો જ હોય, બીજું કોઈ ન હોઈ શકે ભલા માણસ. કર્નલ માર્ટિન આવ્યો, સાંભળજો. બાય રાજી થઈ, બાય ભેટી પડી પોતાના હસબન્ડને પતિને અને કીધું જટ હાલ જે બચાવવા વાળો છે ત્યાં. કે કોણ બચાવવા વાળો? કે તું આવ્યું તો ખરો. એ વૈજનાથ મંદિરના મહાદેવના મંદિરે બાઈ પોતાના પતિને લઈને આવી અને મહાદેવના મંદિરમાં ચિત્ર ભોળાનાથનું બનાવેલું ફોટો હતો, ત્યાં આવી અને આમ બાઈને નાળિયેર લેવરાવ્યું, પૂજાની થાળી લેવરાવી, ફૂલ લેવરાવ્યા, બીલીપત્ર લેવરાવ્યા અને હાલ પૂજા કરીએ. પોઠિયા પાસે આવી અને આમ કાચબોન પોઠિયો ત્યાં ઉભો રહ્યો અને આમ નજર પડી અંદર શિવલિંગ ને સામે ફોટો મહાદેવનો ચિત્ર લગાડેલો હતું. હું વાત કરું છું તમને 1879ની. અને આમ જ્યાં નજર પડીને ઓ માય ગોડ કરીને હાથમાંથી થાળી પૂજાને બધું પડી ગયું અંગ્રેજ અધિકારીને. અને એણે એમ કીધું, એની પત્નીએ કીધું વોટ એટલે શું થયું, એમ શું છે? કે મેં મારા સપનામાં જે આવ્યો તો માણસ જોગી જટાવાળો દેખાતો હતો, એ તો કે આ પોતે છે, આણે જ મને વ્યૂ આખો બતાવ્યો હતો ભલા માણસ. હા કહેવાનો અર્થ મારો એટલો જ છે, એક અંગ્રેજ બાઈ એને હાચા દલથી અવાજ કરે અને યુદ્ધમાં ન્યા જગાડવા માટે મહાદેવ જાતો હોય અને પછી એની પુરાવો જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ